વડોદરાના ડભોઈ તાલુકામાં શ્રદ્ધાળુ નદીમાં લાપતા થયા। ચાંદોદના કપિલેશ્વર ઘાટના કિનારે સ્નાન કરતા વ્યક્તિ નદીના વહેણમાં તણાયા। અમરેલીથી વિધિવિધાન માટે ચાંદોદ આવેલા પરિવારના સભ્ય લાપતા બન્યા। 45 વર્ષીય વિજયભાઈ રાઠોડ નામના વ્યક્તિ નર્મદા નદીમાં તણાયા। નાવડી ચાલકે બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નદીમાં વહેણ વધુ હોવાથી બચાવી ન શકાયા। ચાંદોદ પોલીસે સ્થાનિક તરવૈયા અને હોડીઓની મદદથી લાપતા વ્યક્તિની શોધખોળ શરૂ કરી। વડોદરાના ડભોઈ તાલુકામાં શ્રદ્ધાળુ નદીમાં લાપતા થયા। ચાંદોદના કપિલેશ્વર ઘાટના કિનારે સ્નાન કરતા વ્યક્તિ નદીના વહેણમાં તણાયા। અમરેલીથી વિધિવિધાન માટે ચાંદોદ આવેલા પરિવારના સભ્ય લાપતા બન્યા। 45 વર્ષીય વિજયભાઈ રાઠોડ નામના વ્યક્તિ નર્મદા નદીમાં તણાયા। નાવડી ચાલકે બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નદીમાં વહેણ વધુ હોવાથી બચાવી ન શકાયા। ચાંદોદ પોલીસે સ્થાનિક તરવૈયા અને હોડીઓની મદદથી લાપતા વ્યક્તિની શોધખોળ શરૂ કરી।